એક ભાઈને ગધેડું બોલાવતા બહુ સારું આવડે ને અવાજ બહુ એકદમ ગધેડા જેવો જ કાઢે. હવે રોજ ચર્ચમાં જાય ને કે ચર્ચની બાજુમાં ગ્રાઉન્ડ હતું ને તો ગ્રાઉન્ડમાં જઈને ગધેડાનો અવાજ કાઢે એટલે માણસો બધાએ કુતૂહલવશ જોવા આવે ને ટોળા આવી જતા. કેટલાય તો દિવાલ ઉપર ચડીને જોતા. રોજ આવું બનતું. ઓલા ભાઈનો ટાઈમ ફિક્સ ને આ માણસોને જોવા આવવાનો ટાઈમ ફિક્સ. એમાં એક દિવસ એવું થયું કે ઓલો ભાઈ છે ને એ ન આવ્યો ને એની બદલે સાચું ગધેડું આવ્યું. તો માણસો બધાએ બીજા દિવસથી આવવાનું બંધ કરી દીધું. માણસ જો ગધેડાનો અવાજ કાઢે તો માણસોને કુતૂહલતા થાય ને જોવા આવે. કંઈક વિચિત્ર હોય ને તો માણસને આકર્ષક લાગે. આપણે એમ કંઈક કાગડા કાળા હોય તો કાગડા કાળા કોઈ જોવા ન આવે, પણ જ્યાં કોઈક કાગડો સફેદ હોય ને એ બતાવીએ તો ટોળે ને ટોળા આવી જાય. કોઈ વ્યક્તિ 5 કિલોમીટર સુધી ગધેડા ઉપર બેસીને જાય તો કોઈ એની ખાસ એવી નોંધ ન લે, પણ જો કોઈ વ્યક્તિ 2 કિલોમીટર સુધી ગધેડાને ઉપાડીને જાય તો એના તો ગિનિસ બુકમાં રેકોર્ડ બની જાય. અને ગિનિસ બુકમાં લગભગ આવા જ રેકોર્ડો ભર્યા છે.